પ્રેમ જેજી યુનિવર્સિટી રજૂઆત માટે પહોંચ્યા, શું માંગ હતી અને શું રજૂઆત કરી આજે? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ જીજી યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા માટે આવ્યું છે. આવેદન પત્ર પણ આપ્યું છે, જેની અંદર વિદ્યાર્થીઓને એવું ધ્યાનમાં આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ એને આગલા સેમેસ્ટરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તે વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એટલા વિદ્યાર્થીઓ 500 થી વધુ વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે, એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે. રજૂઆત કરતા અહીંયા જે એના રજિસ્ટર છે જીજી યુનિવર્સિટીના, એમને આશ્વાસન આપ્યું છે કે જે આ વિદ્યાર્થીઓ છે એને રીશેડ્યુલ કરવામાં આવશે અને એ તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવામાં આવશે. જે વીસી જે એમનું આજે 11:30 થઈ ગયા હોવા છતાં પણ આ જીજી યુનિવર્સિટી સવારે 7:30 વાગે ચાલુ થઈ જાય છે, પરંતુ અહીંયા વીસી જે ગેરહાજર રહ્યા છે એવું કઈ ને કઈ લાગે છે કે એમને કઈ એડવર્ટાઇઝમેન્ટ જે મેટ્રો સ્ટેશન છે એનો એડવર્ટાઇઝમાં રસ રહે, પણ વિદ્યાર્થીઓનો જ્યારે રસ વિદ્યાર્થીઓ પ્રત્યે એમને કઈ પ્રતિકૂળ જોવા મળતી નથી.